श्रीहरिं परमानंदम उपदेष्टारमेश्वरं व्यापकं सर्वलोकानां कारणं तम नमाम्यहं। जय श्री कृष्ण, जय सोमनाथ, जय माताजी। હવે આપણે ચોથો સંસ્કાર જોઈએ તો ચોથો સંસ્કાર છે જાતકર્મ સંસ્કાર। જ્યારે કહેવાય છે કે પ્રસૂતિકરણ થાય છે, પ્રસૂતિ પછી એક બાળકની ઉત્પત્તિ થાય છે, બાળકની ઉત્પત્તિ, બાળકનો જન્મ થયા પછી નાલ છેદન કરવામાં આવે છે, નાલ છેદન પછી ઘરમાં લઈને આવવામાં આવે છે અને ઘર પછી લાઈને જે આપણે ગળુંધી પીવડાવીએ છીએ, નાલ છેદન કરીએ છીએ, ગળુંધી પીવડાવ્યા પછી પ્રથમવાર બાળક જે છે એ માના સ્તનમાંથી દૂધપાન કરે છે, ત્યાં સુધીની જે આ ક્રિયા છે ને જાતકર્મ સંસ્કાર કહેવાય છે ને। બધી જ વસ્તુઓ યજુર્વેદ અથર્વેદના તમામ મંત્રો દ્વારા એ યજમાન માટે મંગલમય કામના માટે થઈ અને જે પુત્ર છે પુત્રના આયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે થઈ અને જે પણ શકલ બાધા રોગ પીડા દોષ છે એ બધાને દૂર કરવા માટે આ સંસ્કારની ઉત્પત્તિ કરેલ છે અને સંસ્કાર કરવા ફરજિયાત છે, જે કરવાથી આપણે પરમેશ્વર આપણા પુત્રની કે પુત્રની રક્ષા કરે છે।